હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 ન્યૂ અસાઇનમેન્ટ 2022 છે, જેનો આદર્શ પ્રશ્નપત્ર વિભાગ ડી કરશું. આનાથી પહેલાના વિડીયોમાં આપણે એ, બી અને સી જોઈ લીધા છે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો વિડીયો. ધોરણ 9 ગણિત 2025ની અસાઇનમેન્ટનો આદર્શ પ્રશ્નપત્રનો વિભાગ ડી. તો અહીંયા વિભાગ ડી ની અંદર સૌથી પહેલા 47મો પ્રશ્ન, જેની અંદર કીધું છે ચકાસો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc બરાબર 1/2 કૌંસમાં a પ્લસ b પ્લસ c અને મોટા કૌંસમાં a માઇનસ b નો વર્ગ વત્તા b માઇનસ c નો વર્ગ વત્તા c માઇનસ a નો વર્ગ. તો જ્યારે પણ આપણે ચકાસવાનું કે ત્યારે આપણે બરાબરની બે સાઈડ એટલે કે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ બંનેમાંથી કોઈ એક ભાગ જે છે એ બાજુ આપણે લઈ લેવાની. અહીંયા તમે જોશો તો આને આપણે ડાબી બાજુ કહીએ છીએ, a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc, અને આને આપણે કહીશું જમણી બાજુ. તો અહીંયા જે દાખલો છે તમે જોશો, તમે દાખલો સ્ટાર્ટ કર્યો છે જમણી બાજુથી. તો જમણી બાજુમાં પહેલાં આપણે જેમ લખીએ છીએ એમ લખવાનું જમણી બાજુ. તો જમણી બાજુમાં જુઓ, બરાબરની આ સાઈડ જમણી બાજુ છે એ આખી રકમ મેં પહેલાં એમને એમ લખી નાખી. 1/2 a પ્લસ b પ્લસ c અને બ્રેકેટની અંદર, મોટા બ્રેકેટની અંદર a માઇનસ b નો વર્ગ વત્તા b માઇનસ c નો વર્ગ અને c માઇનસ a નો વર્ગ. બરાબર. હવે આ જે છે એ એમને એમ રાખવાનો ને નિયમ અનુસાર સૌથી પહેલાં બ્રેકેટને સાદું રૂપ આપવાનો. તો જો સૌથી પહેલાં આપણે બ્રેકેટને સાદું રૂપ આપીએ તો જો અહીંયા કને લખ્યું છે કૌંસમાં, મોટા બ્રેકેટની અંદર લખ્યું છે કૌંસમાં a માઇનસ b નો વર્ગ. તો આપણે ખબર છે, હવે તો બધા જ વિદ્યાર્થીઓને યાદ રહી ગયું છે કે જ્યારે પણ કૌંસની બારે વર્ગ હોય ત્યારે આપણે ગીત ગાતા હોઈએ, પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ, એટલે કે પહેલાનો વર્ગ એટલે કે a નો વર્ગ, છેલ્લાનો વર્ગ એટલે b નો વર્ગ, વચમાં નિયમના 2 એને ગુણ્યા પહેલો પદ એને ગુણ્યા બીજો પદ, ને માઇનસ છે તો એક નિશાની માઇનસની ને એક નિશાની પ્લસની. પછી એવી જ રીતે આ વત્તા, તો વત્તા કરી હવે બીજો કૌંસ છોડીએ તો વળી પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ, ને માઇનસની નિશાની છે તો પહેલી નિશાની માઇનસ ને બીજી નિશાની પ્લસ. પછી આ પ્લસ પાછા લખી વળી જ રીતે કૌંસ છોડે, કૌંસની બારે વર્ગ છે એટલે પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ. હવે જોઈએ તો સૌથી પહેલાં આપણે બ્રેકેટને જ સાદું રૂપ આપવાનું. આ જે રકમ છે 1/2 ઇન્ટુ a પ્લસ b પ્લસ c એમને એમ રાખી દેશું. હવે જુઓ તો અહીંયા a વર્ગ તમને કેટલા દેખાય છે? આ એક a વર્ગ ને આ બીજો a વર્ગ, એટલે a વર્ગ કેટલી વખત આવ્યા? 2 વખત a વર્ગ. પછી એવી જ રીતે 2 વખત b વર્ગ, એવી જ રીતે 2 વખત c વર્ગ વત્તા c વર્ગ વત્તા c વર્ગ એટલે વત્તા 2c નો વર્ગ. પછી -2ab -2bc -2ac એટલું વધ્યું. જો અહીંયા લખેલું છે એ રીતે. બરાબર. એટલે જે સરખા હતા a વર્ગ તો 2 વખત, b વર્ગ 2 વખત, c વર્ગ 2 વખત, પછી -2abc -2bc -2ac. હવે જોશો તો આ જે કૌંસ આપણો જે બન્યું એમાં બધેમાં 2 2 છે, તો આપણે 2ને શું કાઢી નાખશું? કોમન કાઢી નાખશું. આ 2ને કાઢી નાખ્યા કોમન, એટલે આમાંથી 2 કાઢી નાખ્યો બારે, એટલે અહીંયા ખાલી a વર્ગ રહી ગયો, આનો એ 2 બારે, આનો એ 2 બારે, આ બધા 2 આપણે કાઢી નાખ્યા કોમન કરીને બારે, એટલે બધીમાંથી 2 કાઢી નાખ્યા એટલે a વર્ગ, b વર્ગ, c વર્ગ, ab, bc અને ac રે. હવે એ 2 છે તો આ અપોન એટલે કે ભાગ્યા 2 છે, તો આ છેદમાં 2, અંશમાં 2 ઉડી ગયા, એટલે હવે અહીંયા રહી ગયો a પ્લસ b પ્લસ c, એને 1 વડે ગુણીએ તો એ જ રહેવાનું છે. અને બીજો બ્રેકેટ રહ્યો a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ac. હવે શું કરશું? તો અહીંયાથી મેઇન પોઈન્ટ શરૂ થશે. પહેલાં આપણે પસંદ કરવાનું આ a ને, અને આ a છે એ આ બધે જ પદને ગુણશે. જો શાંતિથી ગુણવાનો, a ગુણ્યા a નો વર્ગ એટલે એની 3 ઘાત. પહેલાં ખાલી આ a જ લેવાનો છે ને એને આ બધા સાથે ગુણવાનો છે, બીજા કૌંસની બધી જ રકમ સાથે. તો જુઓ પેન સામે જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. a ગુણ્યા a નો વર્ગ એટલે એની 3 ઘાત, a ગુણ્યા b નો વર્ગ એટલે a b નો વર્ગ, a ગુણ્યા c નો વર્ગ એટલે a c નો વર્ગ, પ્લસ માઇનસ માઇનસ a ગુણ્યા a b એટલે a 2 વખત આવે એટલે a ગુણ્યા a નો વર્ગ અને b, પછી a ગુણ્યા bc એટલે a b c ને માઇનસ છે તો શું આવે? માઇનસ
એ ગુણ્યા એ સી એટલે એ ડબલ વાર આવે એટલે એ વર્ગ અને સી ને માઇનસ હોય તો માઇનસ, કારણ કે આ પ્લસ છે ને આ માઇનસ છે તો આન્સર શું આવે માઇનસ. હાલો એ ભાઈને તો બધે સાથે ગુણાવી લીધા. હવે આ બી રડે છે કે છે મારો વારો કાને લીધો. હવે બીનો વારો લઈએ તો બી ગુણ્યા એ વર્ગ એટલે બી એ વર્ગ, બી ગુણ્યા બીનો વર્ગ એટલે બીની 3 ઘાત, બી ગુણ્યા સીનો વર્ગ એટલે બી સીનો વર્ગ, પછી બી ગુણ્યા એ બી એટલે બી 2 વખત આવે એટલે માઇનસ એ બીનો વર્ગ, પછી બી ગુણ્યા બી સી એટલે એમાં બી 2 વખત આવે એટલે માઇનસ બી વર્ગ સી. પ્લસ માઇનસ કરતું જવાનું કે આ પ્લસ માઇનસ માઇનસ, પછી બી ગુણ્યા એ ગુણ્યા સી એટલે એ બી સી. હવે બીનો વારો આવી ગયો. સી કે મને એકલો, હું જ શું કામ રહી ગયો. હવે સીને પણ ગુણો આ બધે સાથે. સી ગુણ્યા એ વર્ગ એટલે એ વર્ગ સી લખો કે સી એ વર્ગ લખો, બંને સાચું છે. પછી સી ગુણ્યા બીનો વર્ગ, સી ગુણ્યા સીનો વર્ગ એટલે સીની 3 ઘાત, માઇનસ એ બી અને સી, માઇનસ બી અને સીનો વર્ગ, માઇનસ એ અને સીનો વર્ગ. હવે આ બધું લખાઈ ગયું. તો હવે આપણે જોવાનું આમાં સરખું સરખું હોય ઉડાડી નાખશું આપણે બધા. જો અહીંયા પ્લસ એ બીનો વર્ગ છે તો ક્યાંક તમને માઇનસ એ બીનો વર્ગ હશે જ, આપણે ગોતવાનો છે એ, બરાબર. તો જો આ પ્લસ એ બી વર્ગ તો આ છે માઇનસ એ બી વર્ગ, ઉડી ગયા. પછી આ માઇનસ એસી વર્ગ તો આ પ્લસ એસી વર્ગ, ઉડી ગયા. પછી આ છે માઇનસ એ વર્ગ બી તો ક્યાંક પ્લસ એ વર્ગ બી હશે તો જો આ પ્લસ એ વર્ગ બી માઇનસ એ વર્ગ બી. પછી માઇનસ એ વર્ગ સી તો ક્યાંક પ્લસ એ વર્ગ સી હશે, આપણે ગોતવાના કે એનો વર્ગ હોવો જોઈએ અને સી હોવા જોઈએ. તો જો પ્લસ એ વર્ગ સી માઇનસ એ વર્ગ સી, પછી પ્લસ બીસી વર્ગ તો માઇનસ બીસી વર્ગ. આવી રીતે ઉડાડતા જાઓ, બધું તમને મળતું જ જશે. પછી માઇનસ બીસી વર્ગ તો ક્યાંક પ્લસ બીસી વર્ગ હશે, ગોતો ક્યાં છે આપણો પ્લસ બીસી વર્ગ. જો આ બધું ઉડી ગયું, આ ઉડી ગયું. હવે શું રહ્યો? આ પ્લસ બીસી, હા તો એને અહીંયા ઉડાડતા ભૂલી ગયા હતા. આ બીસી વર્ગ તો એની સાથે આ બીસી વર્ગ આવશે, બરાબર. અને આ બી વર્ગ સી સાથે આ માઇનસ બી વર્ગ સી આવશે. આ બી વર્ગ હતો એટલે માઇનસ બી વર્ગ સી પ્લસ બી વર્ગ સી પ્લસ બીસી વર્ગ માઇનસ બીસી વર્ગ. એટલે ટૂંકમાં તમે બધેમાં આમ લીટા કરી નાખશો ને તોય હાલશે, આ શોર્ટકટ છે, કારણ કે આ બધું ઉડતું જ હશે. રહેશે શું ખાલી? તો તમારા આગળ ઘનવાળા પદ રહેશે. જુઓ આ એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન અને 3 વખત એબીસી રહેશે. જો આ 1 વખત એબીસી, આ બીજી વખત એબીસી અને આ ત્રીજી વખત એબીસી, ને 3 વખતના એબીસી કેવા છે? માઇનસ. તો એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3 એબીસી. તો હવે આપણે જોઈએ તો આપણે આખા બરાબરી સાબિત કરવાનો. તો એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3 એબીસી સાબિત થઈ ગયું એટલે નીચે લખી નાખવાનું ડાબા બરાબર જવાબ. પછી 48ના ક્વેશ્ચન ઉપર તમને બહુકોણ દોરવાનો કીધો છે. અને મેં તમને કીધું તો બહુકોણ હોય તો એની સ્ટાર્ટિંગ અહીંયાથી થતી હોય, રકમ તમારી 0 થી 10, પણ તમારે ઉપર અને નીચે એક એક્સ્ટ્રા રાખવાનો એટલે તમારી ભૂલ ન પડે. જેમ કે દાખલાની સ્ટાર્ટિંગ 0 થી 10 છે તો આપણે એક વર્ગ ઉપર વધારી નાખશું -10 થી 0 એટલે 10 10નો ડિફરન્ટ રહે. આ 0 અહીંયા રિપીટ કરો તો આગળ શું આવે? -10. ને તમારી રકમ અહીંયા પૂરી થાય છે 90 થી 100 તો તમારે વધારવાનો 100 થી 110, કારણ કે 10 10 વધતા જાય છે. હવે જે તમે વધાર્યા છે એના માટે તો સંખ્યા હશે નહીં એટલે ઓડેસ કરી નાખવાનો, બાકીની આ રકમ તમને આપી જ દીધેલી છે. હવે આપણે બહુકોણ દોરવો હોય તો શું કરવાની? મધ્ય કિંમત કરવાની. હવે જો મધ્ય કિંમત કરીએ તો આપણે શું કરીએ? -10 અને 0 તો એના અડધા કેટલા થાય? -5. 0 ને 10 એના અડધા 5, 10 ને 20 30, 30ના અડધા 15. હવે તમે જોશો તો અહીંયા 10 10 વધે છે ને તો અહીંયા 10 10 વધતા જ હોય. -5માં 10 ઉમેરો તો +5 થાય, કારણ કે -5 થી 0 ને 0 થી +5 એટલે 10 થઈ ગયા. 5માં 10 ઉમેરો 15, 15માં 10 ઉમેરો 25, 35, 45, 55, 65, 75, 85, 95 અને છેલ્લે 105. છેલ્લે વેરીફાઈ કરી નાખો તો 100 ને 100 210, 210ના અડધા થઈ ગયા 105. હવે આપણે દોરશું બહુકોણ. બહુકોણ દોરવામાં આપણે શું કરવાનું? વાય ધરી છે એના ઉપર આપણે સંખ્યા લેવાની. તો જોવાની સૌથી મોટો આંકડો કયો છે? 10. અને એક્સ ધરી ઉપર આપણે મધ્ય કિંમત લેવાની. જુઓ આ આપણી છે એક્સ ધરી, આ જે છે એ શું છે? એક્સ અક્ષ છે, બરાબર. આપણે અહીંયા લખી નાખીએ કે આ કયો છે? એક્સ અક્ષ. અને આને શું કહેશું આપણે? વાય. વાય ઉપર આપણે શું લીધી? સંખ્યા લીધી વિદ્યાર્થીઓની. અને એક્સ ઉપર આપણે શું લઈએ છીએ? મધ્ય કિંમત લઈએ છીએ. આપણી મધ્ય કિંમત જુઓ ક્યાંથી શરૂ થાય છે? -5થી શરૂ થાય છે. તો આપણે અહીંયા આ જે આપણે ઊભો છે વાય, બરાબર, અહીંયા 0
તો 0ની આ સાઈડ -5 હોય ને અહીંયા +5. અહીંયાથી આપણે +5થી શરૂ કરીએ ને આપણો છેલ્લો આંકડો જુઓ કેટલો હતો, 105 હતો. તો 105 સુધી આપણે લઈ જવાનો છે. તો જુઓ 0, 5, 10, 15, 20, 25, 5, 5નો મેં એક સરખો જ ગેપ રાખ્યો. 0થી 5માં એ 5નો જ ગેપ રાખ્યો ને ક્યાં સુધી લઈ ગયા? 105 સુધી. અને અહીંયા આપણી મોટી સંખ્યા હતી 10 સુધી ને અત્યારે મેં નોટમાં જ દેખાડ્યો છે કારણ કે અત્યારે હું બહારગામ છું એટલે આવી રીતે નોટમાં તમને દાખલા શીખવાડું છું જેથી કરીને તમારું ભણતર બગડે નહીં. હવે આપણે જોઈએ તો આ કોઠો જતો આવવાનો કે મધ્ય કિંમત -5 ત્યારે 0. તો આપણે શું કરવાનું? આ મધ્ય કિંમત -5 0 એટલે અહીંયા જ આવશે. પછી છે મધ્ય કિંમત 5 ત્યારે વિદ્યાર્થીની સંખ્યા 5. તો હવે જુઓ આ મધ્ય કિંમત 5 ત્યારે વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 5 આવી. પછી મધ્ય કિંમત 15 ત્યારે વિદ્યાર્થીની સંખ્યા જુઓ કોષ્ટકમાં જુઓ 15 એ કેટલા છે? 10 ને 25 એ 4. તો જુઓ આ 15 એ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? 10. પછી આવતો તો 25. તો 25 એ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? જુઓ 4 થઈ. તો અહીંયા કને મેં ટપકો કરેલો છે કે આ 25 મધ્ય કિંમત ને વિદ્યાર્થીઓની સંખ્યા 4. પછી જોશું તો 25 પછી આવશે 35 એ 6, 45 એ 7. તો જુઓ 35. તો આ 35 એ કેટલા છે? 6 છે આ 6. પછી 45 એ છે 7. પછી એવી જ રીતે 55 એ છે 3, બરાબર. પછી 65 એ છે 2, 75 એ પણ પાછા છે 2 અને પછી આવશે 85. તો 85 એ છે પાછા કેટલા? 3 અને 85 પછી આવે છે 95. તો 95 એ કેટલા છે આપણા કને? 7 છે. જોઈ લ્યો 95 એ કેટલા છે આપણા કને? 95 એ છે 9. તો આપણે 9 સુધી જ લીધેલો છે. આ 9. 95 એ કેટલા છે? 9. અને પછી 105 એ 0 કારણ કે 105 ઉપર તો કાંઈ છે નહીં, બરાબર. એટલે 105 એ શું આવી જશે? 0. એટલે 105 ઉપર. પછી આને તમારે આ બધા પોઈન્ટ છે ને ફૂટપટ્ટીથી આમ જોડવાના એટલે આપણો આવૃત્તિ બહુકોણ થઈ ગયો, બરાબર. ફૂટપટ્ટીથી જોડવાના એને એટલે બહુકોણ તૈયાર થાય ને યાદ રાખવાનું કે પહેલો અને છેલ્લો છે આ પોઈન્ટ સાથે જોડાવવો જોઈએ. પછી આવી રીતે આપ્યું છે ને કીધું છે લંબાલેખ દોરો. સ્વાસ્થ્યને લગતી માહિતી આપી છે અહીંયા કને કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિમાં મરણ પામનાર સ્ત્રીઓની સંખ્યા 31 છે. જ્ઞાનતંતુઓના સંગત મનોવિકારથી પીડાતી સ્ત્રીઓ 25 છે. અન્ય ઈજાઓથી 12 સ્ત્રીઓ. એટલે કે અહીંયા ટકાવારી આપેલી છે. અને હવે આપણે આનું શું દોરવાનું છે? લંબાલેખ દોરવાનો છે. તો લંબાલેખની અંદર શું કરવાનું? આ આંકડાકીય માહિતી છે. મેં આનો આખો આંકડાશાસ્ત્રનો વિડીયો બનાવેલો છે, તમે એ પણ જોઈ શકો છો. એની અંદર પણ આ દાખલો છે. લંબાલેખ હોય ત્યારે એક શાબ્દિક માહિતી હોય અને એક સંખ્યાકિક માહિતી હોય. તો શાબ્દિક માહિતી છે એને આવી રીતે નીચે એક્સ ધરી ઉપર અને સંખ્યાકિક માહિતીને આવી રીતે વાય ધરી ઉપર આપણે લખીએ છીએ. તો જો આ 6 માહિતી છે તો એ 6 માહિતીને મેં અહીંયા કને લખેલી છે. જો આ આપણી એક્સ ધરી, બરાબર. એક્સ ધરીમાં લંબાલેખ હોય એટલે એક ખાનો મૂકીને બીજા ખાનામાં લખવાનો પ્રજનન અને સ્વાસ્થ્યને લગતી સ્થિતિ. વળી એક ખાનો મૂકી જ્ઞાનતંતુઓ સંગત મનોવિકાર. વળી એક ખાનો મૂકી ઈજાઓ. વળી એક ખાનો મૂકી હૃદય અને રક્તવિકારને તંત્રની સ્થિતિ. વળી એક ખાનો મૂકી વ્યસનની શ્વસન તંત્રની સ્થિતિ અને વળી એક ખાનો મૂકીને આપણે લખશું અન્ય કારણ. પછી એની જે માહિતી છે આંકડાકીય માહિતી પ્રમાણે જ મેં સ્તંભને ઊંચા કર્યા છે. પહેલાં આપણે જોઈ લઈએ આંકડાકીય માહિતી. તો પ્રજનન સ્વાસ્થ્યની 31. અહીંયા મોટામાં મોટો આંકડો 31 છે એટલે મેં વાય એક્સ ઉપર 2નો ગેપ રાખી 31 સુધી હું લઈ ગઈ છું. હવે યાદ રાખીએ 31, 25, 12. તો જો અહીંયા મેં 2નો ગેપ રાખ્યો છે. હવે આપણે જોઈએ કે પ્રજનન સ્વાસ્થ્યમાં 31 છે તો આ લંબાલેખને ક્યાં સુધી આપણે લઈ ગયા છીએ? જો આ 30 ને 32ની બરોબર વચ્ચે 31 આવે તો 31 સુધી, બરોબર. અને એ શું છે? પ્રજનન સ્વાસ્થ્યને લગતી સ્થિતિ છે. પછી જોઈએ તો શું હતું? તો પછી હતું જ્ઞાનતંતુમાં 25. જ્ઞાનતંતુ સંગત વિકારમાં 25. તો જુઓ આ બીજો જ્ઞાનતંતુ સંગત વિકાર અને એને આપણે ક્યાં સુધી લઈ જવાનું છે? આ 24 ને 26ની બરોબર વચ્ચે શું આવે? 25. પછી છે ઈજાઓ. તો ઈજાઓને ક્યાં સુધી લંબાવવાની હતી? 12 સુધી. પછી છે હૃદય અને રક્તવિકાર તંત્રની સ્થિતિ. તો એને ક્યાં સુધી લઈ જવાની હતી આપણે? 4 સુધી. પછી શ્વસન તંત્રની સ્થિતિ તો એ હતી 5 એટલે 4 અને 6ની બરોબર વચ્ચે.
અને પછી આવે છે અન્ય કારણ, ને અન્ય કારણ 22 સુધી લંબાવવાના હતા. તો જો આપણે એને 22 સુધી એટલે લંબા લેખમાં એક ખાનો મૂકીને આવી રીતે સ્તંભ બનાવવાના. અતિ સરળ દાખલો છે અને 4 માર્ક્સમાં તમને આલેખ છે એ પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં 100% પૂછાશે. 2 આલેખ હશે તો હું તો કહું છું તમારે 2 આલેખ કરી જ લેવા જોઈએ, જેથી તમને રોકડા માર્ક્સ મળે. વિભાગ ડીની અંદર 8 પ્રશ્ન હશે અને તમારે એમાંથી કોઈ પણ 5 પ્રશ્ન કરવાના હશે તો 2 તો આલેખ જ કરી લેવાય તમારે. ત્યાર પછી હવે જોઈએ આપણે એક રાઇડર એટલે કે દાખલો. અહીંયા તમને કીધું છે કે ત્રિકોણ ABCની અંદર ખૂણો C 90નો છે અને M છે એ ABનો મધ્યબિંદુ છે. હવે C થી Mને જોડી અને એને આગળ C થી Mની જે લાઈન છે એ કિરણને આગળ લંબાવીએ તો આ કને નામ આપવાનું છે D અને D થી Bને જોડો. પછી જે કંઈ પણ માહિતી આપી છે આપણે પક્ષમાં અહીંયા લખી નાખી છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે એટલે કે ખૂણો C 90નો છે. M એ ABનો મધ્યબિંદુ છે એટલે આ M છે એ ABનો મધ્યબિંદુ છે એટલે A થી Mનો માપ ને M થી Bનો માપ કેવા હોય? સરખા હોય. અને પછી રકમમાં જ કીધું છે કે DM અને CM પણ કેવા છે? આ બે માપ પણ કેવા છે? સરખા છે. બરોબર. હવે આપણે સાધ્યમાં સાબિત કરવાનું છે કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. તો પહેલાં આપણે પહેલી વસ્તુ સાબિત કરીએ AMC અને BMD. તો પહેલાં તો આપણે એ આપણા બે ત્રિકોણ ગોતી લેવાના. બરોબર. તો ચાલો આપણે બે ત્રિકોણ ગોતી લઈએ. AMC એટલે કે આ ત્રિકોણ થયો આપણો. આપણે હર ફેરે ત્રિકોણને લાઈન દ્વારા અને એવી રીતે જુદી જુદી આકૃતિ દ્વારા દેખાડતા હોય છે જેથી કરીને તમને સરળતાથી ખબર પડે. તો જો આ ત્રિકોણ છે AMC જેને મેં લાઈન દ્વારા દેખાડ્યો અને બીજો ત્રિકોણ આપણે સાબિત કરવાનો છે BMD. તો આ આપણો BMD જેને આપણે ટપકા દ્વારા દેખાડીએ. બરોબર. તો એક લાઈનવાળો ત્રિકોણ ને એક ટપકાવાળો ત્રિકોણ. હવે આપણે શું કરવાનું છે? આ બે ત્રિકોણને એકરૂપ કરવા છે, લાઈનવાળા ત્રિકોણને ને ટપકાવાળા ત્રિકોણને. તો આપણે CPCTના નિયમનો ઉપયોગ કરવાનો. કોઈ પણ 3 અંગ એકરૂપ થવા જોઈએ. કયા કયા? તો 3 ખૂણા, 3 બાજુ અથવા 2 બાજુ ને 1 ખૂણો, 2 ખૂણા ને 1 બાજુ, કાટખૂણો કર્ણ અને બાજુ. તો એ CPCT મુજબ આપણે 3 વસ્તુ ગોતવાની છે. તો આપણે જે બે ત્રિકોણ સાબિત કરવા છે તો સાબિતીમાં લખવાનું કે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD. હવે આ બે જ ત્રિકોણ ઉપર તમે નજર કરો તો તમને કહી જ દીધું છે કે ભાઈ આ AM અને આ BM કેવા છે? સરખા છે. અને એ પક્ષમાં કહી જ દીધું છે તમને. તો તમારે લખી નાખવાનું AM ને BM સરખા છે. પક્ષમાં કીધું છે કારણ કે આ મધ્યબિંદુ છે. પછી પક્ષમાં આપણને એમ પણ કહી દીધું છે કે CM અને DM પણ સરખા છે. જુઓ પક્ષમાં એટલે કે રકમમાં જ લખેલો તો DM અને CM સરખા છે. તો જો લીટાવાળો જે ત્રિકોણ છે એનો AM ને ટપકાવાળા ત્રિકોણનો BM એ એક એક બાજુ કેવી થઈ? સરખી થઈ. લીટાવાળા ત્રિકોણનો CM ને ટપકાવાળા ત્રિકોણનો DM એ પણ કેવા થયા? સરખા થયા. બે વસ્તુ તો સરખી થઈ ગઈ ને જે રકમમાં જ આપી દીધી હતી. તો ત્રીજી વસ્તુ ગોતવા માટે તો આપણે જ મહેનત કરવી પડે ને ભાઈ. તો ચલો જુઓ. તો જો અહીંયા કને આ ખૂણો અને આ ખૂણો સરખો છે. શું કામ સરખો છે? કોણ કહેશે? હા, ભૂમિએ કીધું. જો શું કામ? કારણ કે બેન ચોકડી બની, અભિકોણ થયા. અભિકોણ હોય ને ત્યારે આમ ચોકડી હોય ને ચોકડીના સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે કે અહીંયા કને અહીંયા જે નામ આપ્યો તો આપણે એમ. તો ત્રિકોણ AMC ખૂણો AMC અને ખૂણો DMB બે કેવા થાય? સરખા થાય. શું કામ? અભિકોણ છે. તો જો હવે કઈ શરત થઈ? બાજુ ખૂણો બાજુ. અહીંયા પણ જુઓ બાજુ ખૂણો બાજુ. બાખુબા, બાખુબા. એટલે બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. હાલો, પહેલી શરત તો આપણે સાબિત કરી દીધી. હવે બીજામાં કહે છે કે DBC કાટકોણ છે. તો આપણે એ તો ખબર છે કે આ ખૂણો C કાટખૂણો છે. આ ખૂણો B પણ કાટખૂણો છે એ આપણે સાબિત કરવાનો છે. આ ઘણી રીતે સાબિત કરી શકે. જો હમણાં જ આપણે આ બે ત્રિકોણ સાબિત કર્યા. બરાબર. જો આ બે ત્રિકોણ સાબિત કરી લીધા છે તો આપણે એમ કહી શકીએ ને કે આ બે બાજુઓ કેવી હોય? સરખી હોય. હવે જો આ બે બાજુઓ સરખી હોય બરાબર અને આ B થી C એની વચ્ચેનું અંતર હોય તો એની છેદિકા થઈ. તો આ બે શું થયા કહેવાય? અંતઃકોણની જોડ થઈ કહેવાય. C આકારથી અને અંતઃકોણની જોડ હોય તો બેનો સરવાળો 180 થાય. એમાંથી આ 90 તો આ પણ 90. એ રીતે પણ સાબિત કરો. અહીંયા ત્યારે મારો મગજ બીજી રીતે કામ કરે. મેં અહીંયા બીજી રીતે પણ સાબિત કર્યું છે. ઘણી બધી રીતે તમે સાબિત કરી શકો છો. અહીંયા મેં શું કીધું કે ભાઈ આ બે ત્રિકોણ તો હમણાં જ આપણે એકરૂપ કર્યા બાખુબા પ્રમાણે. માટે આ ખૂણો કયો ખૂણો? ACM આ અડધો ખૂણો
અને અહીંયા DBM આ અડધો ખૂણો, આ બે અડધા ખૂણા કેવા થયા? સરખા થયા, કારણ કે આ બે ત્રિકોણ એકરૂપ છે. બે ત્રિકોણ એકરૂપ છે તો એના આ બે ખૂણા એકરૂપ હોય. પછી આ ત્રિકોણ જે છે BMC, એમાં આ બે બાજુઓ પણ કેવી થઈ? સરખી થઈ. તો એકરૂપ બાજુના સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો આ બે ખૂણા પણ સરખા, તો આ ખૂણો ને આ ખૂણો સરખો, આ ખૂણો ને આ ખૂણો સરખો, આ 90 તો આ પણ 90. પણ તમે ઓલી રીત કરો તો વધારે બેટર રહેશે. હું જે અહીંયા બોલું છું અથવા તમને અહીંયા સાઈડમાં લખી દઉં છું કે ભાઈ AMC અને BMD એકરૂપ છે બાખુબા શરત પ્રમાણે, બરાબર? ખાલી આ શરત પ્રમાણે. અહીંયાથી આપણે બીજી રીત કરીએ, બરાબર? માટે ખૂણો AC અને DB કેવા થાય? સરખા થાય. બાજુઓ AC અને BD કેવા થઈ જશે? સરખા. જો હમણાં જ આપણે સાબિત કર્યું કે આ ત્રિકોણ એકરૂપ છે, માટે આ બે બાજુઓ કેવી થઈ? એકરૂપ થઈ. અને CB એની શું થઈ? છેદિકા થઈ. માટે ACB, ખૂણો ACB વત્તા ખૂણો DBC થવા જોઈએ, બરાબર? વત્તા ખૂણો DBC થવા જોઈએ. એનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. શું કામ? કારણ કે એ શું થાય છે? અંતઃકોણ થાય છે. તો હવે ACB અને એમાં ACBનો માપ તો આપણને 90 આપી દીધો છે. આ સહેલો પડશે તમને. તો DBC બરાબર કેટલા? તો જુઓ, DBC બરાબર 180 માઇનસ 90. એટલે DBC કેટલા થઈ ગયા? 90 થઈ ગયા. તો થઈ ગયો સાબિત. તો આ રીત કરતાં તમને આ રીત સહેલી પડશે. તો આપણે લખવાનું કે ભાઈ આ બે ત્રિકોણ એકરૂપ છે, તો બાખુબાના નિયમ મુજબ જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો પછી આ બાજુ ને આ બાજુ એકરૂપ હોય, તો આ એની છેદિકા થઈ. એટલે આ બે અંતઃકોણ થયા. અંતઃકોણનો સરવાળો કેટલો થાય? તો 180 થાય. એમાંથી આ ખૂણાનો માપ 90 આપ્યો છે, ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય. તો DBC 180 માંથી 90 જાય તો 90. માટે DBC શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો આજના આપણા વિડીયોમાં 4 દાખલા આપણે કર્યા. નેક્સ્ટ વિડીયોમાં બીજા 4 દાખલા કરશું. આશા છે તમને એ દાખલા સમજાઈ ગયા હશે. ન સમજાણા હોય તો પણ તમે મને કોમેન્ટ્સમાં જણાવજો, કારણ કે આ ભૂમિતિ છે, ઘણી બધી રીતો તમને માફક આવે, તમને સમજાય એવી રીતથી આપણે દાખલા ગણવાના છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. તમારા બધા જ ફ્રેન્ડ્સને વિડીયો શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ લઈ શકે. બસ અંતે એટલું જ. જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.